દાવાની વાતો કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। આ વાત છે છોટાઉદેપુરના વગુદન ગામની, કે જ્યાં ઉનાળામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ગામમાં નળ સે જળ યોજના હેઠળ નળ તો લગાડવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી પાણી આવ્યું જ નથી। ગામના હેડપંપ પણ સુકાઈ ગયા છે। પાણી માટે ગામની મહિલાઓએ આકરા તાપ વચ્ચે અનેક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। ગામના છેવાડે એક ખાનગી કૂવો છે, પરંતુ તે કૂવામાંથી પણ પાણી મેળવવું જીવના જોખમ બરાબર છે। પાણીની અછતને કારણે લોકો એ મૂંઝવણમાં છે કે પાણી મળશે તો તેનો ઉપયોગ પરિવારજનો માટે થશે કે પછી પશુઓ માટે। ગ્રામજનોનું કહેવું છે કે જો કૂવાનું પાણી પૂર્ણ થઈ જશે તો તેમને મધ્યપ્રદેશના ગામોમાં જઈ પાણી લેવા જવું પડશે। એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ પાણી માટે રઝળપાટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું તંત્રની નજરમાં રાજ્યના છેવાડાના ગામો હજુ સુધી આવશે કે નહીં તે સવાલ છે। વગોડાના ગામ में बॉर्डर पर पानी ની બહુ તકલીફ છે। એટલે હવે અમે આ કુવામાં થોડું પાણી અટાઈ જાય તો અમે કઈ જવાનું। હવે 12 વાગી જાય પણ પાણીની સગવડ નથી અમારી। ઢોરાને હું પાવીએ, અમે હું ખાવાનું બનાવવા લેવા જઈએ, એક બેડું ભરી લાવીએ તો તેને ખાવાનું બનાવવા, પછી નાવા ધોવા અમે કઈથી લાવીએ। આખી દાડો પાણી અમને જોઈએ તો પાણી નથી। અમે કઈ ફરવા જઈએ, એમપી માં જઈએ ખડોલીને તો એ લોકો કહે છે અમે વેચાતું લઈએ, તમે કઈ આવો બધા એવું કે। હા, એટલે અમે પાણી જોઈએ સાહેબ, બીજું કઈ જોઈએ। પાણી ને સાહેબ અમારે તકલીફ છે કે અમારે આખા ગામ જેવી તકલીફ છે કે ભાઈ, પણ અમારે કેવું કે અમારે વધારે હકદાર છે માંગણીની, એટલે અમારે સાહેબ એની માંગણી કરવાનો છે। અત્યારે પાણી કઈ રીતે મેળવો છો તમે? એ પાણી લોકો એ લોકોનો જૂનો કૂવો હોય, કોઈને કોઈ હેડપંપ ગામે બીજે ચાલુ હોય, પણ ત્યાં અમારે કાં છે તે દૂર પડે ને, અમારે નજીક પડતું નહીં, એટલે અમારે વધારે હકદાર પડે। હા, કેવી રીતે એટલે અમારે સાહેબ અમારે ડબ્બાથી લાવવું પડે ભાઈ, અમને પછી આમ બહાર કઈથી મોકલીએ, એમપી માં બી જવું પડે, ને તો બીજે આ ગામ में भी કોઈ બીજા ગામ में ફટક્યા કરવાનો આવે। અહીંયા જલ સે નલ યોજનાનું પાણી બે ફળિયામાં પાણી આજથી જે દિવસથી ટાંકી બનાવી છે, કે જે દિવસથી આ પાણીનું શુભારંભ કરવામાં આવ્યું છે, તે દિવસથી ખાલી એક સરકાર દ્વારા કે તંત્ર દ્વારા ખાલી નાટક કરવા માટે ખાલી એક દિવસ માટે પાણી પૂરતું પાડ્યું છે। બાકીનું તે દિવસથી આજ સુધી પાણીની હાલત એટલી કથળી છે કે લોકોને એટલી પાણીની કથળી છે કે